Hello students, how are you all? Good evening everyone. Today we are going to start our next activity, which is activity number 7. Okay, are you ready? Ready છો બધા આગળની એક્ટિવિટી ભણવા માટે? I hope કે તમને પણ મજા આવતી હશે. તો આપણે એક્ટિવિટી નંબર 7 આજે સ્ટાર્ટ કરીએ. હવે આપણે જોઈશું ગઈ વખતે આપણે એક્ટિવિટી નંબર 5 અને 6 જોઈ હતી, બરાબર? ડાન્સર્સ, 5 લાઇનિસીસ, પછી એક છેલ્લું 7 ન્યૂ પેઇન્ટિંગ્સ. એક્ટિવિટી નંબર 5 હતી ને છેલ્લે, પેજ નંબર 32 ઉપર જો, પેજ નંબર 32 ઉપર એક્ટિવિટી નંબર 7 જો, 7 ન્યૂ પેઇન્ટિંગ્સ ઓન વોલ, બરાબર? એ લગભગ મેં તમને જાતે કરવા આપી હતી. તો શું કરી નાખ્યું તમે? અને કરી નાખ્યું હોય તો શું આન્સર આવે? 7 આપેલું છે એટલે કઈ રીતે બનશે? તો there are 7 new paintings on the wall, બરાબર? એના પછી આપણે ડિવાઈડ કર્યું હતું ગાર્ડન, કિચન અને રેલવે સ્ટેશન. અને હવે તમે ધ્યાનથી જુઓ, ખેતરનું એક ચિત્ર આપેલું છે ને? તો એમાં કેટલાક શબ્દો છે, કેટલાક પ્રોનાઉન્સ છે. એ પ્રોનાઉનનો ઉપયોગ કરી અને શું કરવાનું છે? પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો છે. તો અહીં આગળ આપણે ચર્ચા કરીશું પ્રોનાઉન મૂકવાનું, કયા પ્રોનાઉન મૂકવાના છે. હવે અહીં આગળ પ્રોનાઉન મૂકી અને આન્સર કરેક્શન કરાવી દો. પછી જે પેલી 3 લાઈન છે એમાં તમારે શું કરવાનું છે? આપણા લાઈવ ક્લાસ દરમિયાન, લાઈવ એક્ટિવિટી દરમિયાન તમારે, હું તમને 2 મિનિટનો સમય આપીશ. એ 2 મિનિટની અંદર શું કરવાનું છે? તમારે એ ફિલ અપ કરી દેવાનું છે. તો પહેલા હું શું કરીશ? પહેલા હું એ જે પ્રોનાઉન છે એ પ્રોનાઉન હું તમને કહી દઈશ, બરાબર? અને સોલ્વ કરાવી દઈશ આખું. ઓકે, અને સોલ્યુશન થઈ જાય પછી આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? નીચે એનું એક કોપી કરીને લખી દેવાનું છે. તો ચલો આપણે આપણી નેક્સ્ટ એક્ટિવિટી એટલે કે એક્ટિવિટી નંબર 7 તરફ આગળ વધીએ. હવે જો શું કહે છે? This is a farm. આ ખેતર છે. There is a cart in it. જો અહીંયા એક ચોક્કસ સ્થાનનો નિર્દેશ કરે છે. There is a cart in it એટલે કે એમાં એક શું છે? બળદગાડું છે. આવ્યો ને વિદ્યાર્થી મિત્રો? there નો ઉપયોગ આવ્યો ને? કારણ કે શું કરે છે? એનો નિર્દેશ કરે છે એક ચોક્કસ સ્થાનનો. The bullocks are ક્યાં છે? tree ની ક્યાં આગળ છે? તો under. તો એમાં આપણે શું લખીશું? under આવશે. એ ખાલી જગ્યામાં લખી નાખો under. The woman has a pot dash her head. pot એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? કદાચ ના ખબર હોય તો હું તમને કહી દઉં. pot એટલે થશે ઘડો, બરાબર? pot એટલે ઘડો, જે માટલાનો ઘડો નથી, બરાબર? એ માટલું જે મોટો ઘડો હોય એને શું કહેવાય છે? pot કહેવાય. ઓકે, તો ઘડા ક્યાં છે? તો માથા ઉપર. તો એના પછીની ખાલી જગ્યામાં શું આવશે? on આવશે. શું આવશે? on. These are mangoes dash a tree. mangoes ક્યાં છે? ઝાડ ઉપર કેરીઓ છે એટલે એમાં પણ શું આવશે? on. ક્યાં આવશે? ઝાડની ઉપર એટલે શું આવશે? on. એના પછી children are standing dash a tractor. ટ્રેક્ટર ની ક્યાં આગળ ઊભા છે? તો એકદમ નજીક ઊભા છે. એટલે આપણે શું લખી દઈશું? near. તો આ જે જવાબો છે એ તમારે ખાલી જગ્યાની અંદર ફિલ અપ કરો. અને આ જવાબો ફિલ અપ થઈ જાય પછી જે નીચે 3 લાઈન આપી છે તેમાં ફટાફટ લખી નાખો. ચલો 2 મિનિટનો સમય આપો તમને, લખી નાખો. ચલો તો
લખી નાખો, થોડી ઉતાવળ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો તો હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી તરફ વધીએ છીએ. નેક્સ્ટ એક્ટિવિટી શું કહે છે વિદ્યાર્થી મિત્રો? એક્ટિવિટી નંબર 8 માં શું કહે છે કે ક્લાસની અંદર એક પછી એક એવી વસ્તુ હું તમને બતાવીશ, બરાબર? એટલે કે આપણા ક્લાસમાં જે વપરાય છે, જે ક્લાસની કોઈ પણ વસ્તુઓ છે, બરાબર, તો એના વિશે આપણે શું કરવાનું છે? 5 વાક્યો લખવાના છે. એટલે કઈ રીતે? તો વર્ગખંડમાં જેટલી પણ વસ્તુ છે હું એ વસ્તુનો નિર્દેશ કરીશ, બરાબર? તો એ વસ્તુનો નિર્દેશ કરીશ એટલે એ વસ્તુ વિશે શું કરવાનું? તમારે એક વાક્ય લખવાનું. જેવી રીતે હું ડસ્ટર બતાવીશ, બરાબર, તો તમે શું કહેશો? This is a duster. પછી this is a marker pen. તો આ રીતે તમારે 5 વાક્યો લખવાના છે. પછી હવે અહીંયા આગળ બુક છે મારી પાસે, તો શું કહીશ? This is a book. પછી બુક શેના પર મૂકેલી છે? તો ટેબલ ઉપર. તો કઈ રીતે કે શું કહેવાશે? This is a table. The book is on the table. પછી શું આવશે? This is a smart board. આ સ્માર્ટ બોર્ડ છે. ઓકે, તો એ રીતે આવા 5 વાક્યો, બરાબર, જે આપણે વર્ગખંડની જે પણ વસ્તુઓ છે એ લઈ અને તમારે ટૂંકમાં 5 વાક્યો લખવાના છે, બરાબર? ડસ્ટર આવી જાય, પેન આવી જાય, પછી બુક આવી જાય, ટેબલ આવી જાય, સ્માર્ટ બોર્ડ આવી જાય, તો તમારે એ રીતે શું કરવાના છે? 5 વાક્યો બનાવવાના છે. એના પછી જો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 35 ઉપર આવો, એમાં શું કરવાનું છે? તો વાર્તા છે. સરસ મજાની વાર્તા છે, બહુ જ મજા આવશે ખરેખર. સાંભળજો પૂરી વાર્તા, તો ખરેખર મજા આવશે. અને બીજું કે એ વાર્તા શરૂ કરીએ આપણે, તો એની પહેલા કેટલાક 1-2 ડાયલોગ્સ છે જોઈ લઈએ તો આપણને મજા આવશે. અને એના પછી વાર્તા, અને વાર્તા થઈ જાય પછી કેટલાક વાર્તા સાથે જોડાયેલા ક્વેશ્ચન આન્સર વિશે આપણે વાત કરીશું. અહીં આગળ વાર્તા છે સરસ મજાની. હેર એટલે કે સસલું અને ટોર્ટોઇસ એટલે કે કાચબાની વાર્તા છે. અહીં આગળ કાચબાની, હા, ટોર્ટોઇસ. આમ તો કાચબાને બે રીતે કહેવાય, ટર્ટલ પણ કહેવાય અને ટોર્ટોઇસ પણ કહેવાય. અહીં આગળ શું આપ્યું છે? ટોર્ટોઇસ. એટલે કે હેર એટલે કે સસલું અને ટોર્ટોઇસ એટલે કે કાચબાની વાર્તા છે. અહીં આગળ બહુ સરસ મજાની વાર્તા છે. એની અંદર બંને જણા એક શરત લગાવે છે અને શરત લગાવ્યા પછી શું થાય છે આગળ એ આપણે વાર્તાના માધ્યમ દ્વારા જોઈશું. એના પહેલા આપણે એક ડાયલોગ જોઈએ, વિઝિટર અને કિરણ. વિઝિટર શું કહે છે? આર યુ ચિંગમ? આર યુ ચેવિંગ ગમ? એમ કહે છે, આર યુ ચેવિંગ ગમ? એટલે પહેલા શું લાગ્યું? તું ચિંગમ છે? તો કે ના. કિરણ શું કહે છે? નો, આઈ એમ કિરણ. કિરણ શું કહે છે? નો, આઈ એમ કિરણ. એવું કહે છે, બરાબર?
એટલે એનો મતલબ શું હતો? એટલે એ પૂછવા માંગતો હતો કે શું તું ચિંગમ ખાય? આર યુ ચેવિંગ ગમ? તો પેલો કે ના, હું ચિંગમ નથી, હું કિરણ છું. બરાબર? એટલે કે આવી રીતે બહુ રમૂજી ઘટનાઓ થતી હોય છે. હવે એવું બીજા નંબરનો એક ટૂચકો છે, જોઈએ. મધર, why did you earth did you swallow the money? કે તું પૈસા શા માટે ગળી ગઈ? એવું કહે છે. તું પૈસા શા માટે ગળી ગઈ? તો જીગીસા કહે છે you said it was my lunch money. પણ તે તો કીધું તું કે આ મારા લંચ મની છે, એટલે કે આ લંચ કરવાના પૈસા છે. એટલે કે હું આ પૈસાને શું કર્યું? આ પૈસાનું મેં શું કર્યું? લંચ કરી દીધું. એટલે એના મમ્મીનો ઇન્ટેન્શન એવો હતો આ પૈસાથી લંચ કરીને ખાજે. તો એ શું કર્યું? પૈસા જ ખાઈ ગઈ. કારણ કે લંચ મની કીધું તું ને, લંચમાં ખાવા માટેના પૈસા. એટલે લંચમાં ખાવા માટે પૈસા આપ્યા કે લે આ લંચ ખાવા માટે પૈસા આપો. તો એને શું કર્યું? કે પૈસા જ ગળી ગઈ. તો આવા બધા રમૂજી કિસ્સા છે. એના પછી જો વાર્તા છે, શું કહે છે? The hare and tortoise. Hare and tortoise. અહીં આગળ જે શબ્દો છે એ આપણે અમુક લખતા રહીશું. જો હવે ક્યાં આપણે હેર, અહીં આગળ એક તો રેબિટ પણ થાય વિદ્યાર્થી મિત્રો અને હેર પણ થાય. કદાચ મનમાં પ્રશ્ન ઉદ્ભવી શકે કે રેબિટ એટલે સસલું ના થાય? હા, રેબિટ એટલે પણ સસલું થાય. આ બીજો શબ્દ છે હેર. હેર એટલે સસલું. હેર એટલે સસલું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હેરના સ્પેલિંગમાં તફાવત છે. એચ આઈ હેર એટલે સસલું અને એચ આઈ હેર એટલે શું થાય? વાળ થાય. તો યાદ રાખજો, એક હેર એટલે સસલું અને બીજું હેર એટલે વાળ થાય. બંનેના સ્પેલિંગમાં શું છે વિદ્યાર્થી મિત્રો? તફાવત છે. એટલે એ પણ યાદ રાખજો. પછી ક્યારેક એવું થાય કે ભાઈ હેર એટલે તો વાળ થાય, આ સરે કેમ સસલું લગાવ્યું? તો ખ્યાલ હોવો જોઈએ કે બંનેના સ્પેલિંગમાં શું છે? અસમાનતા છે, ડિફરન્ટ છે. બંનેના સ્પેલિંગ એકબીજાથી કેવા છે? અલગ છે. આ હેર એટલે શું થશે? સસલું અને પેલા હેર એટલે વાળ થશે. પછી બીજું એક સ્પેલિંગ લઈ લઈએ. ટોર્ટોઇસ. યાદ રાખવા માટે ટોર્ટોઇસ. ટોર્ટોઇસ એટલે શું થશે? કાચબો. ખ્યાલ આવ્યો? આ રીતે આપણે સ્પેલિંગ યાદ રાખી શકાય. TORTOISE ત્રણ ભાગ પાડી દેવાના એટલે આપણો સ્પેલિંગ થઈ જાય તૈયાર. ટોર્ટોઇસ એટલે કે કાચબો. વર નેબર્સ. કોણ હતા? પાડોશીઓ હતા. નેબર્સ, નેબર જ લખીએ છીએ અહીંયા, બરોબર? NEIGHBOUR ત્રણ ભાગ પાડ્યા. નેબર એટલે શું થાય? પાડોશી અથવા તો પડોશી. બરાબર? નેબર એટલે પડોશી. એટલે કાચબો અને સસલા બંને એકબીજાની જોડે જોડે. હવે પડોશી કોને કહીએ આપણે? ખબર છે તમને? કે જે નજીકમાં રહેતા હોય, આપણી બાજુમાં આજુબાજુમાં રહેતા હોય, આપણા શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પડોશી કહેવાય. બરોબર? તો અહીંયા જે કાચબો છે, તો કાચબો અને સસલું બે કેવા હતા? એકબીજાની નજીક રહેતા હશે એટલે એને શું કીધા છે? પડોશી હતા. they lived in a forest. અને તે ક્યાં રહેતા હતા? તો ફોરેસ્ટ શબ્દ છે અહીંયા આગળ. ફોરેસ્ટ એટલે કે જંગલ. તેઓ જંગલમાં રહેતા હતા. once એટલે કે એકવાર. have laughed at the tortoise. અને એક વખત આ સસલાભાઈ છે એ આપણા કાચબાભાઈ પર હસે છે. you cannot overtake me. તું મને overtake એટલે કે તું મને વટીને આગળ ના જઈ શકે. બરાબર? એટલે કે તું મને પાછળ ના કરી શકે.
જે આપણે નથી બધા ભાઈબંધો રેસ લગાવતા હોતા કે ભાઈ તું મને પાછળ ના કરી શકે, ચલો આપણે બે રેસ લગાવીએ કોણ જીતે છે, તું મને કોઈ દિવસ પાછળ ના કરી શકે. એ રીતે આ જે હેર એટલે કે આ જે સસલું હતું એ આ કાચબાને ચેલેન્જ કરે છે, તું મને કોઈ દિવસ કે પાછળ કરી જ ના શકે એવું કીધું એને. યુ આર વેરી સ્લો, તું કે બહુ ધીમો છે, તું કોઈ દિવસ પાછળ ના કરી શકે મને. ધ ટોર્ટોઇઝ સેડ લેટ્સ રન રેસ એન્ડ સી, ચાલ તો પછી થઈ જાય રેસ અને જોઈએ આપણે. ધ હેર સેડ, અને આ સસલો કહે છે આઈ રન ફાસ્ટ, હું ફાસ્ટ દોડું છું. યુ વોક સ્લો, અને તું ધીમું ધીમું ચાલે છે. આઈ વિલ વિન, હું જીતી જઈશ. They started the race, અને તેઓ રેસ ચાલુ કરે છે. The hare ran fast, ને સસલું ઝડપથી દોડવા માંડે છે, બરોબર કચકચાઈ. Soon, એટલે કે એવામાં જ, તરત જ, it reached at the top of the hill, એ ક્યાં પહોંચી જાય છે? ટોપ એટલે કે ઉપર, ક્યાં આગળ? તો hill. હિલ એટલે ટેકરી થાય. હિલ એટલે શું થાય? ટેકરી પણ થાય, ડુંગર પણ થાય. બરાબર, ટેકરી અથવા તો ડુંગર. તે ક્યાં ચડી જાય છે? એ છેક ટેકરી ટોચ ઉપર પહોંચી જાય છે, હિલ ઉપર. ધ ટોર્ટોઇઝ વોઝ મચ બિહાઇન્ડ, અને જે કાચબો હતો, કાચબા ભાઈ હતા એ મચ એટલે કે ખૂબ જ, મચ એટલે ખૂબ જ, બિહાઇન્ડ એટલે કેવા હતા? પાછળ હતા. કાચબા ભાઈ બહુ પાછળ હતા. The hare thought, સસલું વિચારે છે, let me take some rest. કાચબા ભાઈ તો બહુ પાછળ છે, ત્યાં સુધી મસ્ત મજાનો આરામ કરું. Soon the hare was fast asleep, અને એવામાં એ સસલા ભાઈને ઊંઘ આવી જાય છે. The tortoise also reached at the top of hill, અને કાચબો પણ આ વખતે ક્યાં આગળ? હિલ એટલે કે ટેકરી અથવા તો ડુંગર ઉપર ચડી જાય છે. પછી શું થાય છે જોઈએ આપણે. It woke up the hare, તે સસલાને, વેકનો ભૂતકાળ જો woke up, તે સસલાને ઉઠાડે છે. They were on the top of hill, they were એટલે તે બંને ડુંગરના ટોપ ઉપર છેક ઊંચે હતા. The hare said, thank you, you woke me up. તારો આભાર, બહુ જ આભાર તારો કે તે મને ઉઠાડ્યો. But I will win the race, પણ હું રેસ જીતી જઈશ. કોણ ઉઠાડે છે? તો કાચબા ભાઈ ઉઠાડે છે. કોને ઉઠાડે છે? તો સસલા ભાઈને ઉઠાડે છે. The tortoise said, let's see, ચાલો જોઈએ કિસમે કિતના હે દમ. The tortoise pulled his head, તો અહીંયા પુલ એટલે શું થાય? પુલ, ભૂતકાળ છે. શેનું ભૂતકાળ છે? પુલ. પુલ એટલે થાય ખેંચવું. તમને ખબર હોય તો અમુક દરવાજા હોય વિદ્યાર્થી મિત્રો તમે જોયા હશે કે એના પર પુલ અને પુશ લખ્યું હોય છે. બરાબર, પુલ એટલે ખેંચવું અને પુશ એટલે ધક્કો મારવો. બરાબર, અમુક દુકાનની બહાર લખ્યું હોય ને પુલ અને પુશ, આ રીતનું છે. ખ્યાલ? પુશ એટલે ધક્કો મારવો અને પુલ એટલે ખેંચવો. તો અહીંયા શેની વાત થાય છે? The tortoise pulled its head and legs inside its shell, અને જે આ કાચબા ભાઈ છે એમના લેગ્સ અને હેડ, હેડ એટલે માથું અને લેગ્સ એટલે કે પગ, બંને શું કરે છે? પુલ ઇનસાઇડ એટલે કે અંદરની બાજુ ખેંચી લે છે. બરાબર, બીજું એક સ્પેલિંગ લખીએ ઇનસાઇડ. ઇનસાઇડ એટલે થાય અંદર. ઇનસાઇડ એટલે થાય અંદર. આમ તો અંદરની બાજુ, બરાબર, પણ અહીંયા ઇનસાઇડ એટલે મેં શું લખ્યું છે? અંદર, અંદરની બાજુ.
શું કર્યું? ખેંચી લીધું. શું માથું અંદર લઈ લીધું કાચબા ભાઈએ, બરાબર, અને પગ પણ લઈ લીધા અંદર. અને બીજું એક સ્પેલિંગ છે જે આપણે જોઈશું, શેલ. શેલ એટલે શું? જે કાચબો હોય છે, કાચબો, બરાબર, કાચબો. તો જે કાચબો હોય છે ને, બરાબર, તો એનું આ ઉપરનું આવું કવચ હોય છે ને, આ કવચ કાચબાનું, બરાબર. તો આ જે કવચ છે કાચવાનું, તો આ ઉપરનું આ જે કવચ આવે ને કાચવાનું, એને શું કહેવાય? શેલ. શેલ એટલે કવચ, બરાબર. કાચબાની જે પીઠનું જે આ કવચ આવે એને શું કહેવાય? શેલ. એટલે કે એક જાતની શું કહેવાય? કવચ કહેવાય. અથવા તો તમારે કાચબાની ઢાલ કહો તો. એટલે કાચબા ભાઈનું અહીંયા આગળ મોઢું હતું અને અહીંયા આગળ બધા પગ હતા, બરાબર. તો કાચબા ભાઈએ શું કર્યું? આ જે મોઢું હતું એને અંદર ખેંચી લીધું અહીંયા આગળ, અને પગ હતા પગ એને પણ શું કર્યા? અહીંયા આગળ અંદર ખેંચી લીધા. એટલે કાચબા ભાઈનો આકાર કેવો થયો તમે જોઈ શકો છો. કેવો થયો? એક બોલ જેવો આકાર થઈ ગયો, બરાબર. જો ઇટ લુક્ડ લાઈક અ બોલ. કાચબા ભાઈ કેવા બોલ જેવા થઈ ગયા? ઇટ રોલ ડાઉન ધ હિલ. અને તેઓ શું કરવા માંડ્યા? રોલ. રોલ એટલે ગબડવું. અહીં આગળ યાદ રાખવાનું આપણે, રોલ ડાઉન. ડાઉન એટલે કે નીચે. નીચે શું કરવા માંડ્યા? રોલ કરવા માંડ્યા. રોલ એટલે શું થાય? ગબડવું. ચલો લખી નાખી, કઈ વાંધો નહીં. આર ઓ ડબલ એલ. રોલ એટલે શું થાય? ગબડવું થાય. અહીં આગળ આ સેન્સમાં રોલ ડાઉન એટલે કે ડાયરેક્ટ કાચબા ભાઈએ શું કર્યું? માથું અને પગ અંદર લઈ લીધા અને ડાયરેક્ટ આ જે પર્વત હતો એના પરથી આમ ડાયરેક્ટ મૂકી દીધું એમને. એટલે ગબડવાનું ચાલુ કર્યું. હવે કાચબા ભાઈ ગબડવા માંડે એટલે શું થયું? The hare could not overtake it. અને જે આ સસલું હતું એને શું કર્યું? ઓવરટેક કરી શક્યો નહીં. The tortoise won the race. અને કાચબો હતો એ રેસ વિનનું ભૂતકાળ છે વોન. વિન એટલે શું થાય? જીતવું. અહીંયા વોન. વોન એ છે નો તો વિનનું ભૂતકાળ છે વોન. તો કાચબા ભાઈ શું કરે છે? તો રેસ જીતી જાય છે. કેવી જબરદસ્ત આઈડિયા લડાય. આ પર્વત હતો એટલે કાચબા ભાઈએ બધું અંદર લઈ લીધું એટલે બોલ બની ગયો, બરાબર. એટલે ડાયરેક્ટ આમ ગબડતા છેક નીચે જતા રહે. હવે તમને એવું થાય કે ભાઈ કાચબા ભાઈ વાગે નહીં? ના મિત્રો, એમને કાચબો જે હોય છે ને એ એવું પ્રાણી છે કે એને ઉપર ઢાલ આપી છે ભગવાને જબરજસ્ત. તમે ઉપર હથોડી મારો તો એ કઈ ના થાય. પણ ક્યારે એ કોઈ પણ જે કાચબો છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે ગમે તે કોઈ દુશ્મન કે એવું કઈ આવે ને, બરાબર, કોઈ એનો શિકાર કરવા આવે એટલે શું કરે ખબર છે? પગ અને માથું બે અંદર લઈ લે. પગ અને માથું અંદર લઈ લે એટલે કેવો આકાર થઈ જાય? એનો બોલ જેવો આકાર થઈ જાય. અને એની ઉપરની ઢાલ જ બચે. પગને અંદર ખેંચી લે, માથાને અંદર ખેંચી લે. એટલે કોઈ પણ શિકારી એનો શિકાર કરી શકે નહીં. અને ઢાલ મજબૂત હોય એની, જબરજસ્ત. તમે અહીંથી આમ છૂટો ફેંકો ને કાચબો તો એ કાચબાને કશું થાય નહીં. ભગવાને એવું કવચ આપ્યું છે. પણ હા, એના અંગો બહુ નાજુક હોય. એના પગ નાજુક છે, એનું માથું પણ નાજુક છે. પણ એની જે ઢાલ છે વિદ્યાર્થી મિત્રો, એની ઢાલ કેવી છે? તો એકદમ જબરજસ્ત, સખતમાં સખત. અને બીજી એક તમને વાત કરું તો આ કાચબો હોય ને, કાચબો, તો કાચબાનું આયુષ્ય બહુ જ લાંબુ હોય, ખૂબ જ લાંબુ હોય છે એવું કહેવામાં આવે, બરાબર. અને આ વાર્તા માટે શું શીખ મળે છે કે ક્યારેક આપણે આપણું કામ ધીમે ધીમે, સતત, નિરંતર રીતે, નિયમિતપણે પૂરું કરવું જોઈએ. અને જ્યારે મુસીબત આવે ત્યારે નિરાશ થયા વિના આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. હવે કાચબા ભાઈએ વિચારો આવી બુદ્ધિ વાપરી ના હોત તો સસલો એને ખીજાવતો જ કે કાચબા ભાઈ તમે કોઈ દિવસ આગળ થાવ નહીં. અને પેલી જૂની વાર્તા તો તમે સાંભળેલી જ છે, બરાબર. જૂની વાર્તામાં શું હતું ખબર છે? સસલાભાઈ સૂઈ ગયા હતા અને કાચબાભાઈ ધીમે ધીમે ચાલતા આગળ જતા રહ્યા. તો આપણી સ્પીડ ધીમી હોય તો વાંધો નહીં, આપણે કાચબાની ગતિ આગળ વધવાનું. પણ એક વખત આગળ વધ્યા પછી અટકવાનું નહીં.